ભગવાન છે બાજુ અલ્યા તારી જીભ બે ની રાખે ભગવાન આ તું સમોસા ને દાબેલીઓ ને પાણીપુરી પધરાઈ દે શિયો તારો આ હબલો શિયો પદ આ શિયો ગંટી ફેરવા હે આ ગંટી શિયો ફેરવી તમે આખી જિંદગી કેટલું બધું ખાધું આ ગંટી કરે આ એસી દેવું કાઢી નાખ્યો અને તો એ પૂછે કે ભગવાન છે બાજુ છે અને વિચાર તો કરો એ આ ભગવાન કેટલું આંખો બી નહીં રાખો આંખો જો આ અંદરનું પ્રવાહી હુકાઈ જાય તો ખુલે નહીં આ કોણના નાના પડદા વિચાર કરો સેવા તરંગો હો બ્રસી ભગવાન આટલું બધું સરસ મજાનું ગોઠવ્યું તો એ પાસા કીએ ભગવાન છે બાજુ છે આ રાવણ ના વંશ ના એક રાજા હતો રાજા એટલે રાજાને કીધું રાજાએ ત્રણ કુંવર હતા ત્રણ કુંવરને બોલાયા અલ્યા ઓય આવો અલ્યા ઓય આવો અમારું રાજપાટ હાલવાનું છે ત્રણ બોલાયા પછી કીધું કે આપણો બંગલો છે ને ફરી દો આ બંગલાનો રૂમ ફરી દો એક પેલો ત્રણ કુંવરમાંથી એક કુંવર આવ્યો કે એ હીરા મોતીથી અડધો ભરી દીધો પણ આખો ભરવાનો નહીં બીજા બોલાયો અલે બીજા તું અહીંયા તું કોક તું આ ઓરડો ભરી દે સબી લાથી ના ભરવાનો અને ત્રીજો એક ઈનો કુંવર આવ્યો ઈને ખાલી એક ઘીનો દીવો કે નો કોઈ પ્રગટાયો શુભમ કરો તું આખા ઘરમાં અજવાળું થઈ ગયું આ ઓરડો આ મંદિરને પ્રગટાવવું છે તો શું કરવાનું આ મંદિરને પ્રગટાવવું હોય તો સદગુરુ ધીરુરામ બાપાના જેવાના શરણોમાં જીએ તો આ ઓરડામાં પ્રકાશ થાય અને થાય સાહેબ એક જગ્યાએ એક કથા કરતા હતા તે કથા કરતા તે કોઈ તાળી ના પાડે કોઈ સ્માઈલ ના આલે પછી આખી કથા પૂરી થઈ ગઈ સાહેબ અને પૂછ્યું અલ્યા સોથી આયા કે આ બેરા મુગા આશ્રમમાંથી આયા ના તો તબલા વાગી એટલે ઉલટ સર અને તબલા બંધ થતું પાછા ઢીલા ઢસ અરે વોય તો મુझे मेरी વગાડતા ની વાત મુझे मेरी मस्ती कहां लेके आई साहेब વોય તો 24 કલાક આનંદ ઘણા તો કલાકે બદલોય ઘણી વખત ઓમ શાંતિથી લાગે કે આ તો ઘણા હારા હે કોઈને બોલી એવા નથી તો કલાક થાય બાદ ફૂફાનો બારે કલાકે વાતાવરણ બદલાય આ સોથી પક્ષી થાય સાહેબ મારા ધીરુરામ બાપા 110 વર્ષ 15 વર્ષ થયો તો એ તમે જુઓ તો ખરો અખંડ આનંદ સાહેબ આજ મારો સોમરિયો આજ મારો રોમો પીર અને આજ મારો કૃષ્ણ મૂર્તિમાં તો આપણે બેહાડ્યા તમે જેવો ભાવ કરો પણ આજ પરમાત્મા આજ પરમાસ જુઓ કે કેટલા બધા સંતો હું અમને ગણતો બેઠો અને આ તો વિવાહ જેવું જ છે હું તો ગાડી લઈને ગોમને જોપાયો બાબા ખબર જો ભારત 15 મિનિટ જ જોપાયો ભરતભાઈ તે ગાડીઓની બે લાઈનો જોઈ એટલું ગોમને તો ગાડી મેલી અને પછી મેં કીધું કોઈથી હેતો જીએ ભરતભાઈ નહીં કરીએ પબ્લિક છે અને થોડોક આવ્યો તારી જમણવારી શરૂ એટલે બી કીધું ભાઈ ઓમ લગ્ન કોઈ બી કીધું હોય તો લગન જેવું હોય પાછું ઓમ જોઈ તાર ખરેખર મંડપ એવા પરિવારના ફોટા બી કીધું તમે પાછું તો મેં ના જોડતા કે ભાવો સુધી ઘરવાળી સર મારો પરિવાર લઈને આવ્યો છે જુઓ ભાઈ ઋષિઓના પત્નીઓ હતી આપણે હસી અને તમે આવો તો બાટો હું બનાવું એ તો ઋષિની પત્ની જ બનાવે સાહેબ હું તો કોઈની ન કહેતો કે તમે કુમારા રો હું તો ભગવાનને પ્રાર્થના કરું બધા પહેરો અને પછી ગાડી હોબરો પછી પાછો ગાડી લેવા ગયો અને આટલા ઠેકાણો પડી ગયો હેડો જાગો એ ઘણું આ બધા તબલસી ના બેન જવાના બહુ સારું વગાડી એટલે તાળી પાડી એમ જમાડો પારો નોન ઉસોર હોય તે પાછું એમ કે ઓકે આ મણિભાઈ જેવા ને અમારા વસઈથી મીરભાઈ આયા છે મીરભાઈ
વંદન કરું છું તે સુરેશભાઈ મીર નોનું છોકરું હોય ને ઘેર એટલે કોક આઈને પૂછે ઓહો તમારું છોકરું તો ડોક્ટર બનાવી એવું છે એટલે પેલી એની મમ્મી શું કે એનો બાપ એનો મારો હારો નથી બનાય એનો બાપો નથી બન્યો આ સાથે સોરો બને ઠંડુ એમ આ વાઢી ના શબ્દો બોલો એટલું પથારી ફરી ગઈ અને ઘણો તો હવારે ઉઠીને ઢીલી જ વાતો કર્યું ગાયો તારા માથામાં કર્યું ગાયો તારી બુદ્ધિમાં કર્યું ગાયું શું કર્યું છે આ કૃષ્ણ બેઠા આ મારા સંતો બેઠા સાહેબ કર્યું નથી સત્યુગ છે આપણને આ છોકરાની ઓખોથી કર્યું દેખાય છે મન તો બધા સત્યુગ દેખાય છે સાહેબ હા ચલો જાગ જીવન લાચી બાપાને યાદ કરીએ